ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે ધંગધ્રાના નામચીન સોની વેપારી દ્વારા લોભામણી સ્કીમ આપી કરોડોનું ફુલેકું ફેરવીને ફરાર। દુકાન તથા અન્ય મિલકતોને પણ બેંક દ્વારા સીલ કરવામાં આવી। ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલી સોની વેપારી દ્વારા લોભામણી સ્કીમ આપી કરોડોનું ફુલેકું ફેરવીને ફરાર થતા ચકચાર મચી જવા પામી છે। ભોગ બનનાર લોકોને રાતા પાડીને રોવાનો વારો આવ્યો। ભારત નહીં પણ સમગ્ર ગુજરાતમાં છેતરપિંડી કરનારાઓની કોઈ કમી નથી। માણસોને ગમે તેમ રીતે પોતાની લોભામણી સ્કીમમાં બોળવી છેતરપિંડી આચરતા હોય છે ને એવો જ કિસ્સો ધ્રાંગધ્રા ખાતે સામે આવ્યો છે। ધ્રાંગધ્રા શહેરની નાની બજાર ખાતે આવેલી સોનીની દુકાન ધરાવતા હસુભાઈ જ્વેલર્સ નામની દુકાનદાર દ્વારા ગ્રાહકોને સોના ખરીદી માટે લોભામણી સ્કીમો બહાર પાડી હતી। જે સ્કીમમાં સામાન્ય વર્ગના માણસથી લઈને તમામ ફસાયા હતા અને માસ્ટરમાઇન્ડ સોની વેપારી દ્વારા 5,000ના માસિક હપ્તે સોનાની ખરીદી અંગે એક સ્કીમ જાહેર કરેલ છે। જે લોભામણી સ્કીમમાં લોકો દ્વારા હોંશે હોંશે જોડાયા હતા અને તમામ હપ્તાઓ પૂર્ણ થતાં જ સોની વેપારીની દુકાન તથા ઘરે અલીગઢના તાળા દેખાતા ગ્રાહકોમાં ચર્ચાએ જોર પકડ્યું હતું ને ત્યારે ગ્રાહકોને અહેસાસ થયો કે આ સોની વેપારી દ્વારા લોભામણી સ્કીમમાં છેતરાયા હોવાનું સામે આવતા રાતા પાડીએ રોવાનો વારો આવ્યો। લોક ચર્ચાઓ મુજબ સોની વેપારી દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી આચર્યાનું ચર્ચાઈ રહ્યું છે। હાલ તો એક જાગૃત નાગરિક પરમાર વિજયભાઈ રામજીભાઈ દ્વારા પોતાના સાથે થયેલ છેતરપિંડી અંગે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ફરાર થયેલ સોની વેપારી વિરુદ્ધ અરજી સ્વરૂપે ફરિયાદ નોંધાવેલ છે। આ સોની વેપારી દ્વારા નાનાથી નાના તથા નામચીન લોકો પણ તેની લોભામણી સ્કીમમાં ફસાયા હોય તેવી લોક ચર્ચાએ જોર પકડ્યું છે। ત્યારે આવા ધ્રાંગધ્રા શહેરના નામચીન સોની વેપારીએ મોટો વિશ્વાસઘાત કરતા લોકો તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરી છે। રિપોર્ટર મહેશભાઈ સોની, ન્યૂઝ 7 ઇન્ડિયા, ધ્રાંગધ્રા। રામજીભાઈ હસુભાઈ જવેલથી ત્યાં મહિને 5,000નો હપ્તો ભરેલ છે સ્કીમ હતી ટિકિટ માટે અને એ 1 વર્ષની હતી। એમાં 5 મહિનાના હપ્તા ભરેલ છે અને અત્યારે ચાલુ હપ્તે દુકાન બંધ કરેલ છે અને હપ્તો ભરવા આવે ખબર પડેલ કે આ દુકાન બંધ થયેલ છે અને એનો કોઈ નામપત્ર છે નહીં। એ માટે અમે પોલીસ સ્ટેશને અરજી કરેલ છે। તો આ માટે હું પણ આમાં સામેલ છું। આપ્યો તો મારી દીકરીના લગ્ન માટે એને મને 10,000 રૂપિયા હપ્તે મેં કરાવવાનું કીધું હતું। જૂનું સોનું મારી પાસે પડ્યું હતું એના માટે મેં એમને 39,000 મને બાદ કર્યા, બીજા હપ્તા ભર્યા મેં, એમ કરીને 1,41,000। અને હું સામાન્ય સાધારણ પરિવારમાં છું, બિંદી ગેસ એજન્સીમાં રિક્ષા ચલાવું છું, ગેસની બોટલ। અને આ ભાઈ મારું બધું કરીને વહી ગયા અને જ્યારે આવું ત્યારે કે 2 દિવસ પછી આવો, 3 દિવસ પછી, અને જ્યારે એ ટાઈમે દે ત્યારે આવું। મોબાઈલથી ફોન ચર્ચા કરતો, એમને ત્યારે બોલાવતો કે ભાઈ મારું ક્યારે દેશો, 2 દિવસ પછી આપીશ, 3 દિવસ પછી, જ્યારે આવું ત્યારે આ રીતે ટાઈમ આવો મને 6 મહિનાથી ટાઈમ દીધો। છેલ્લે એન્ડમાં મને બુધવારનો ટાઈમ આપ્યો, હું લેવાયો ત્યાં તો જતા રહ્યા। તમારા જેવા કેટલાક ગ્રાહકોના છેતરપિંડી થઈ છે? ઘણા છે, હવે 50 જણા છે અમારી સમાજની અંદર જ 50 છે। હવે એ પછી અત્યારે મેં ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી છે સાહેબને, રામી સાહેબને, અને રિક્વેસ્ટ કરી કે આ માણસને ગોતો અને મને ન્યાય આપો।